વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 12, જેનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. અથવા આ ત્રણેય સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોવાથી આમને કહેવાય છે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો. કાર્બોનિલ સમૂહ એટલે CO સમૂહ. આ છે ને તમારે CO સમૂહ, એને કહેવાય કાર્બોનિલ સમૂહ. તો ધ્યાન આપજો, આ ત્રણેય સંયોજનના અંદર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, આ ત્રણેય સંયોજનમાં કાર્બોનિલ સમૂહ આવેલો છે. માટે અમને કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો પણ કહેવાય છે. બરાબર? યસ. તો ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે તમને જનરલ પહેલા માહિતી આપી દઈએ અને પછી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હા, અને આ ચેપ્ટર જે છે એકચ્યુઅલી 2 ભાગમાં ભણવાનું છે. પહેલાં આપણે તમને આલ્ડીહાઇડ અને કીટોન એકસાથે ભણાવીશું અને એના પછી હું તમને ભણાવીશ કાર્બોક્સિલિક એસિડ. બરાબર? તો ચલો પહેલાં તમને થોડી જનરલ માહિતી આપી દઉં. આલ્ડીહાઇડ કહેવાય કોને? બરાબર? આલ્ડીહાઇડ સંયોજનો કોને કહીશું આપણે? આલ્ડીહાઇડ સંયોજનો કોને કહેવાય? તો ધ્યાન આપજો, એવા સંયોજનો કે જેના અંદર CHO સમૂહ આવેલો હોય. કયો સમૂહ? CHO. યસ, જેને લખાય છે આ રીતના COOH. યસ, આને કહેવાય CHO સમૂહ. યસ, એવા સંયોજનને કહેવાય છે આલ્ડીહાઇડ સંયોજનો. યસ, આ સમૂહ H ને જોડાયેલો હોય, યા તો પછી આલ્કાઇલ સમૂહને જોડાયેલો હોય, યા તો પછી એરાઇલ સમૂહને જોડાયેલો હોય, તો આવા સંયોજનને કહેવાય છે આલ્ડીહાઇડ સંયોજનો. ચલો, બરાબર? યસ, જેમ કે જુઓ HCHO. બરાબર? HCHO. ઓકે, પછી દાખલા તરીકે આ CH3CHO, પછી દાખલા તરીકે આ CH2CH2CHO. બરાબર? દાખલા તરીકે C6H5CHO. તો આવા સંયોજનને કહેવાય છે આલ્ડીહાઇડ સંયોજનો. આ જે સંયોજનો મેં લખ્યા આલ્ડીહાઇડ સંયોજનો, આમને આલ્કેનાલ બરાબર, આલ્કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ મિથેનાલ, ઇથેનાલ, 3 કાર્બન, પ્રોપેનાલ, બરાબર, બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, તો કહેવાનો મતલબ કે આ બધા સંયોજનને તમે આલ્કેનાલ કોને તો એ ચાલે, આલ્કેનાલ સંયોજનો. ઓકે, યસ. તો આલ્ડીહાઇડ સંયોજનો વિશે થોડી માહિતી થઈ ગઈ. ચલો, સેમ એ જ રીતના કીટોન સંયોજનો. તો ધ્યાન આપજો, જેના અંદર CO સમૂહ આવેલો હોય, ચાહે આ બાજુ પછી આલ્કાઇલ હોય યા તો પછી એરાઇલ હોય. સેમ આ બાજુ આલ્કાઇલ હોય યા તો પછી એરાઇલ હોય. યસ, તો આપણે કહીશું જેના અંદર CO સમૂહ આવેલો હોય એવા સંયોજનને કહેવાય છે કીટોન સંયોજનો. બરાબર? યસ, ઉદાહરણ ધ્યાન આપજો કે ભાઈ CH3COO CH3. યસ, તો આ કીટોન છે કે CO આવેલો છે અને બંને બાજુ કાં તો આલ્કાઇલ હોય, કાં તો એરાઇલ હોય, કાં તો આલ્કાઇલ એરાઇલ હોય કે ગમે તે હોય. બરાબર? દાખલા તરીકે આ રીતના C6H5CO, એટલે આ C ડબલ બોન્ડ જ સમજવાનો ને. યસ, CH3. તો પણ આને પણ આપણે કીટોન કહીશું. સમજી ગયા વાત ને? યસ, શું આવેલું હોય? CO અને એની આજુબાજુ આલ્કાઇલ યા તો એરાઇલ ગમે તે આવેલો હોય. દાખલા તરીકે આ રીતના CH3CH2CO, એટલે કે C ડબલ બોન્ડ CH3. તો આને પણ આપણે શું કહીશું? કીટોન કહીશું. દાખલા તરીકે અહીંયા C6H5CO, C6H5. તો આને પણ આપણે શું કહીશું? કીટોન જ કહીશું. બરાબર? તો જેના અંદર CO સમૂહ આવેલ હોય, પછી બંને બાજુ ચાહે એરાઇલ હોય, ચાહે આલ્કાઇલ હોય, ચાહે એક બાજુ એરાઇલ આલ્કાઇલ હોય કે ગમે તે હોય. યસ, તો આને કહેવાય કીટોન સંયોજનો. સમજી ગયા? યસ, આને આલ્કેનોન સંયોજનો પણ કહેવાય છે. આલ્કેનોન. બરાબર? કેમ? કારણ કે આને કહેવાય પ્રોપેનોન. બરાબર? યસ, એટલા માટે. યસ, આને કહેવાય છે બ્યુટેનોન, કારણ કે બ્યુટેનમાં 2 પર 1 છે, તો 2 બ્યુટેનોન, એ રીતના. તો નોન. તો આમને ઘણી વખતે આલ્કેનોન સંયોજનો પણ કહેવાય છે. જો બધા આલ્કાઇલ સમૂહ હોય ને એ વખતે આલ્કેનોન. યસ, અહીંયા આપણે જો આલ્કાઇલ સમૂહ હોય ને તે વખતે આલ્કેનાલ. સેમ એ રીતના અહીંયા આપણે જો આલ્કાઇલ સમૂહ હોય ને બંને બાજુ તો કહેવાય આલ્કેનોન. તો કીટોનને આલ્કેનોન સંયોજનો પણ કહેવાય છે. બરાબર? તો આ નામ યાદ રાખજો. ચલો, ઓકે. યસ, હવે આપણે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડની.
આપણું ત્રીજું સંયોજન છે કાર્બોક્સિલિક એસિડ. ચલો તેની વાત કરી લઈએ. કાર્બોક્સિલિક એસિડને, બરાબર, જેને શોર્ટમાં આપણે એસિડ કહીએ તો પણ ચાલે. શોર્ટમાં શું કહીશું? એસિડ. તો ધ્યાન આપજો કે જેના અંદર આ સમૂહ આવેલો હોય, યસ, એવા સંયોજનને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. ચાહે પછી એ એચને જોડાયેલો હોય, યા અલ્કાઇલ સમૂહને જોડાયેલો હોય, યા પછી એરાઇલ સમૂહને જોડાયેલો હોય. યસ, તો આવા સંયોજનને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ, યા તો સિમ્પલી એસિડ. બરાબર, જેમ કે જોવા એચ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, તો આપણે કહી શકીએ અહીંયા એચ સી ડબલ એચ. બરાબર, તો આ કાર્બોક્સિલિક એસિડ કહેવાય. પછી આ રીતના CH3, તો આ પણ કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બરાબર, CH3COOH. પછી આ રીતના CH3 CH2 COOH, અને મતલબ C ડબલ બોન્ડ OOH, એટલે શોર્ટમાં COOH લખીએ તો ચાલી જાય. બરાબર, તો આ પણ કાર્બોક્સિલિક એસિડ છે. પછી દાખલા તરીકે અહીંયા C6H5 C ડબલ બોન્ડ OOH, તો આ પણ કાર્બોક્સિલિક એસિડ છે. તો કહેવાનો મતલબ અહીંયા એચ હોય, યા પછી ગમે તે આલ્કાઇલ સમૂહ હોય, યા તો એરાઇલ સમૂહ હોય, તો આ બધાને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. યસ, આને ઘણી વખતે જો આલ્કાઇલ સમૂહ હોય ને તો એ વખતે ઘણી વખતે આને આલ્કેનોઇક એસિડ પણ કહેવાય છે. તો આનું બીજું નામ આલ્કેનોઇક એસિડ. આલ્કેનોઇક એસિડ. બરાબર, તો આપણે આને કહી શકીએ 1 કાર્બન મિથેનોઇક એસિડ, 2 કાર્બન ઇથેનોઇક એસિડ, 3 કાર્બન પ્રોપેનોઇક એસિડ, તો આને આલ્કેનોઇક એસિડ પણ કહેવાય છે ઘણી વખતે. બરાબર, યસ. હા, તો હવે ધ્યાન આપજો, આપણી પાસે આ જે કાર્બોક્સિલિક એસિડ મેં તમને બતાવ્યું, આના કેટલાક વ્યુત્પન્નો પણ છે. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડના 4 વ્યુત્પન્નો વિશે પણ હું અહીંયા માહિતી આપી દઈશ. બરાબર તમને? યસ, તો કહેવાનો મતલબ કે આપણે આ 3 સંયોજનો વિશે ડિટેલમાં ભણવાનું છે. આલ્ડીહાઇડ સંયોજન, કીટોન સંયોજન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો આ 3 સંયોજનના આપણને સૂત્રો ખબર હોવી જરૂરી છે. ઓકે, યસ, તમે જોઈ શકો છો આ 3 સંયોજનમાં અહીંયા જુઓ કોમન શું છે, તો C ડબલ બોન્ડ O કોમન છે, C ડબલ બોન્ડ O કોમન છે, C ડબલ બોન્ડ O કોમન છે. માટે આ 3 સંયોજનને આપણે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો પણ કહી શકીએ. બરાબર, યસ. ચલો, હવે હું તમને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો વિશે માહિતી આપી દઉં. તો આ કાર્બોક્સિલિક એસિડમાંથી જ બનતા 4 એવા સંયોજનો છે જેને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો. બરાબર, તો એનો પણ અહીંયા આપણે સમાવેશ કરી લઈશું. એમાં પણ અહીંયા કાર્બોનિલ સમૂહ આવેલો છે એટલા માટે. તો ચલો, આ કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. હવે હું બતાવીશ એમના વ્યુત્પન્નો. બરાબર, ચલો, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. તો એમાં કાર્બોક્સિલિક એસિડ તો મેં તમને સમજાવી દીધું. હવે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, તો ધ્યાન આપજો. એમાં પહેલો આવે છે એસિડ એમાઇડ. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડમાં જે OH સમૂહ છે એને હટાવીને જ્યારે આપણે NH2 સમૂહ મૂકી દઈએ તો બની જાય છે એસિડ એમાઇડ. તો ધ્યાન આપજો, આને આ રીતના દર્શાવીશું કે ભાઈ અહીંયા H હોઈ શકે, અહીંયા R હોઈ શકે, યા તો અહીંયા AR હોઈ શકે. તો ધ્યાન આપજો, જે કાર્બોક્સિલિક એસિડ હતું એમાં અહીંયા OH હતો, તો આ OH ને આપણે કોના વડે રિપ્લેસ કરેલો છે? NH2 વડે. યસ, તો બનતા સંયોજનને કહેવાય છે એસિડ એમાઇડ સંયોજનો. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડમાંથી બનતા હોવાથી આનું નામ શું છે? એસિડ એમાઇડ સંયોજનો. બરાબર, તો જોઈ લેજો એને કેવી રીતના દર્શાવાય છે. બરાબર, યસ. હા, તો મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા H હોઈ શકે, આલ્કાઇલ સમૂહ હોઈ શકે, એરાઇલ સમૂહ પણ હોઈ શકે. બરાબર, તો ચલો જો આને કેવી રીતના આપણે લખીશું. તો જો પહેલા HCONH2. યસ, તો આપણે આ રીતના લખી શકીએ, યા તો પછી CH3CONH2. યસ, યા તો પછી CH3CH2CO એટલે C ડબલ બોન્ડ O ને, NH2. યસ, યા તો પછી C6H5CONH2. તો આ બધા આપણા એસિડ એમાઇડ છે. બરાબર, યસ, એસિડ એમાઇડ છે. હા, આને આપણે આલ્કેનેમાઇડ કહીએ તો પણ ચાલે. જો અહીંયા આલ્કાઇલ સમૂહ હોય ને તો આને આલ્કેનેમાઇડ તરીકે પણ ઓળખી શકાય છે. એનો મતલબ ભાઈ 1 કાર્બન એટલે મિથેનેમાઇડ, આ 2 કાર્બન એટલે ઇથેનેમાઇડ,
આ 3 કાર્બન એટલે પ્રોપેનેમાઇડ. આમ આપણે આલ્કેનેમાઇડ કહીએ તો પણ ચાલે. બરાબર. યસ, તો જ્યારે આલ્કાઇલ સમૂહ હોય ને ત્યારે આપણે આને આલ્કેનેમાઇડ કહી શકીએ. તો આ થઈ ગયું એસિડ એમાઇડ. ચલો, બીજું વ્યુત્પન્ન છે એસિડ ક્લોરાઇડ. યસ, એસિડ ક્લોરાઇડ. ધ્યાન આપજો. આને કેવી રીતના દર્શાવીશું? તો આપણે કહીશું કે અહીંયા સી ડબલ બોન્ડ ઓ OH જે હતો એની જગ્યાએ આપણે અહીંયા કોઈ હેલોજન મૂકેલો છે. યસ, અહીંયા ચાહે H હોય, ચાહે આલ્કાઇલ સમૂહ હોય, ચાહે એરાઇલ સમૂહ હોય, તો આને કહેવાય છે એસિડ ક્લોરાઇડ યા તો એસિડ હેલાઇડ કહેવાય છે આને. બરાબર, એસિડ હેલાઇડ. ચલો, ઓકે. તો આપણે એને આ રીતના લખી શકીએ HCOCl. બરાબર, અહીંયા મેં H લઈ લીધો અને COCl, યા તો પછી CH3COCl, હે ને? યસ, CO નો મતલબ સી ડબલ બોન્ડ હોય ને, અને Cl. યસ, યા તો પછી CH3CH2COCl. તો આ બધા શું છે? આપણા એસિડ ક્લોરાઇડ છે. બરાબર. યસ, યા તો પછી અહીંયા C6H5 એટલે બેન્ઝીન, COCl. તો આ બધા એસિડ ક્લોરાઇડ છે. બરાબર, જેને કહેવાય એસિડ હેલાઇડ. હવે ધ્યાન આપજો, જો અહીંયા આપણે આલ્કાઇલ સમૂહ મૂકી દઈએ તો આને આલ્કેનોઇલ ક્લોરાઇડ પણ કહેવાય છે. શું કહેવાય છે? આલ્કેનોઇલ ક્લોરાઇડ. આલ્કેનોઇલ ક્લોરાઇડ પણ કહેવાય છે. એનો મતલબ સાહેબ મિથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ, પ્રોપેનોઇલ ક્લોરાઇડ. બરાબર, આ રીતના પણ અમને કહેવાય છે. તો આ એસિડ ક્લોરાઇડ થઈ ગયા. બરાબર, જે કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નોમાં આવશે. ચલો, ત્રીજું આવશે એસિડ એનહાઇડ્રાઇડ. ધ્યાન આપજો, એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ. યસ, તો આને દર્શાવીશું કેવી રીતના? તો આ COOC ડબલ બોન્ડ O. યસ, અહીંયા ચાહે H હોય, ચાહે આલ્કાઇલ સમૂહ હોય, ચાહે એરાઇલ સમૂહ હોય. સેમ અહીંયા પણ H હોઈ શકે, યા તો પછી આલ્કાઇલ સમૂહ હોઈ શકે, યા તો એરાઇલ સમૂહ હોઈ શકે. આને કહેવાય છે એસિડ એનહાઇડ્રાઇડ. બરાબર. યસ, એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય છે. દાખલા તરીકે આ HCOOCOH જો આ એનું પ્રથમ સભ્ય. દાખલા તરીકે આ CH3COOCOCH3 એનો બીજો સભ્ય. બરાબર. દાખલા તરીકે C6H5 COOCOC6H5. દાખલા તરીકે આ બાજુ CH3 અને અહીંયા COOCO અને અહીંયા CH2CH3. સમજી ગયા છો? બરાબર. મીન્સ અહીંયા આજુબાજુ ગમે તે હોઈ શકે, HH હોઈ શકે, યા આલ્કાઇલ સમૂહ હોઈ શકે, યા તો પછી બેન્ઝીન વલય પણ હોઈ શકે. બરાબર. યસ, તો આ બધા આપણા એસિડ એનહાઇડ્રાઇડ છે અને આ રીતના આપણે દર્શાવીશું. સમજી ગયા? હા. આને જો આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ને આજુબાજુ, તો આપણે આલ્કેનોઇક એનહાઇડ્રાઇડ પણ કહી શકીએ. શું કહી શકીએ? આલ્કેનોઇક એનહાઇડ્રાઇડ. આલ્કેનોઇક એનહાઇડ્રાઇડ કહી શકાય. એનો મતલબ ધ્યાન આપજો, આ બાજુ તમે જોઈ શકો છો HH છે, તો આપણે આને કહી શકીએ મિથેનોઇક, કારણ કે અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, તો આપણે કહી શકીએ મિથેનોઇક એનહાઇડ્રાઇડ. યસ, આ બાજુ 2 કાર્બન, આ બાજુએ 2 કાર્બન, વચ્ચેથી ચેક કરો. બરાબર, આ બાજુ 2 કાર્બન તો આ બાજુએ 2 કાર્બન, તો આને કહેવાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. યસ, પછી અહીંયા તમે જુઓ, ચેક કરો, અહીંયા તો અહીંયા 2 કાર્બન છે, જ્યારે અહીંયા 3 કાર્બન છે, તો આપણે અહીંયા આ રીતના બોલી શકીએ ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. યસ, બંને બાજુ સરખા હોય ને તો ડાયરેક્ટ જ આ રીતના ભાઈ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર, મિથેનોઇક એનહાઇડ્રાઇડ. પણ જો બંને બાજુ અલગ અલગ કાર્બન આવતા હોય ને તો ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ આ રીતના બોલાશે. એનો મતલબ આલ્કેનોઇક એનહાઇડ્રાઇડ. શું કહેવાય એને? આલ્કેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય છે. સમજી ગયા ને વાતને? ઓકે. યસ, તો આ આપણું થઈ ગયું ત્રીજું કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન થઈ ગયું. ચલો, હવે ચોથું કયું હતું આપણી પાસે? તો આપણે કહીશું એસ્ટર. તો ચોથું વ્યુત્પન્ન છે કાર્બોક્સિલિક એસિડનો એસ્ટર. એસ્ટર. ચલો, બરાબર. હવે ધ્યાન આપજો, એસ્ટરને આપણે દર્શાવીશું કેવી રીતના? તો આ છે સી ડબલ બોન્ડ O,
યસ, અહીંયા મેં OH ની જગ્યાએ કાં તો OR મૂકેલો છે કાં તો OAR મૂકેલો છે. ધ્યાન આપજો, OH ને રિપ્લેસ કરી નાખ્યો છે. કાર્બોક્સિલિક એસિડમાં જે OH હોય છે ને એને રિપ્લેસ કરેલો છે કાં તો OR થી કાં તો OAR થી. યસ, હવે અહીંયા H પણ હોઈ શકે, યા તો આલ્કાઇલ હોઈ શકે કાં તો એરાઇલ હોઈ શકે. બરાબર, તો આ છે આપણું એસ્ટર. યસ, આને શું કહેવાય છે? તો આને કહેવાય છે આલ્કાઇલ આલ્કેનોએટ. બરાબર, આના માટે આપણે કહી શકીએ આલ્કાઇલ આલ્કેનોએટ. આને બીજા શબ્દોમાં શું કહેવાય? આલ્કાઇલ આલ્કેનોએટ કહેવાય છે. આલ્કાઇલ આલ્કેનોએટ કહેવાય છે બીજા શબ્દોમાં. જો ધ્યાન આપજો, હું તમને બતાવું કે દાખલા તરીકે હું અહીંયા H રાખું, પછી અહીંયા C ડબલ બોન્ડ OCH3 કરી દઉં. એક તો આ બનશે આપણું એસ્ટર. પછી દાખલા તરીકે અહીંયા મેં CH3 કરી દીધું. હા, C ડબલ બોન્ડ OCH3, એક તો આ બીજું એસ્ટર આ બનશે. પછી દાખલા તરીકે અહીંયા CH3 CH2 કરી દીધું. બરાબર, પછી આ COCH3 એક આ બનશે. સમજી ગયા? પછી એ જ રીતના દાખલા તરીકે અહીંયા H, અહીંયા C ડબલ બોન્ડ O, આ O C6H5 કરી દીધું. બરાબર, પછી એ જ રીતના અહીંયા CH3 C ડબલ બોન્ડ O C6H5 કરી દીધું. બરાબર, ચલો એ જ રીતના આપણે અહીંયા સપોઝ બેન્ઝીન લઈ લીધું C6H5 C ડબલ બોન્ડ O અહીંયા તમારું થઈ ગયું CH3 દાખલા તરીકે. બરાબર, યા તો પછી આ C6H5 CO અને અહીંયા થઈ ગયું તમારું C6H5. તો એ ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા H ના આવે. યસ, આ વસ્તુ ધ્યાન આપજો. કાં તો આલ્કાઇલ સમૂહ આવશે કાં તો એરાઇલ સમૂહ આવશે. યસ, કાં તો આલ્કાઇલ સમૂહ કાં તો એરાઇલ સમૂહ. હા, આગળ ગમે તે આવી શકે, H આવી શકે, આલ્કાઇલ સમૂહ આવી શકે અથવા એરાઇલ સમૂહ પણ આવી શકે. તો આ છે આપણા એસ્ટર. આને કહેવાય આલ્કાઇલ આલ્કેનોએટ. કેમ આલ્કાઇલ આલ્કેનોએટ કહેવાય? તો ધ્યાન આપજો, આલ્કાઇલ એટલે આ મિથાઇલ, પછી આ થઈ ગયું તમારું મિથેનોએટ. મિથાઇલ મિથેનોએટ. બરાબર, મિથાઇલ ઇથેનોએટ, મિથાઇલ પ્રોપેનોએટ. બરાબર, યસ, ફિનાઇલ મિથેનોએટ. બરાબર, ફિનાઇલ પ્રોપેનોએટ. બરાબર, મિથાઇલ બેન્ઝોએટ. માટે કહેવાય છે આલ્કાઇલ આલ્કેનોએટ. બરાબર, યસ. તો પહેલા આલ્કાઇલ સમૂહ લખો અને પછી આલ્કેનોએટ લગાવી દો. તો આ એસ્ટર થઈ ગયો. તો આ પણ શું છે? તો તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. તો ટોટલ આપણી પાસે 4 કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો પણ છે, જેને આપણે ધ્યાનમાં લઈને આ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નો. તો એના વ્યુત્પન્નો 4 છે. કયા કયા? તો આપણે કહીશું એસિડ એમાઇડ, એસિડ હેલાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર. બરાબર, તો આ 4 કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો છે. અને આમના અંદર પણ કયો સમૂહ આવેલો છે? તો ભાઈ કાર્બોનિલ સમૂહ આવેલો છે. આમના અંદર પણ કયો સમૂહ આવેલો છે? કાર્બોનિલ સમૂહ આવેલો છે. તમે જોઈ શકો છો, કાર્બોનિલ સમૂહ આવેલો છે. માટે આમને પણ કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો આપણે કહી શકીએ. તો કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો ટોટલ કેટલા થયા આપણી પાસે? તો આપણી પાસે 4 થયા. કયા કયા? તો જો એક આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, એમ કરીને 4 થયા. બરાબર, તો આ ધ્યાન આપજો. તો આ રીતના તમને આમના વિશે આટલી ખબર હોવી જરૂરી છે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા. બરાબર, કે આપણી પાસે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કેટલા છે. બરાબર, ચલો ઓકે. યસ, હવે હું તમને કાર્બોનિલ સમૂહ જે છે, આ જે કાર્બોનિલ સમૂહ જે છે, યસ, આના સ્વભાવ વિશે વાત કરી લઉં અને આના બંધારણ ઉપર હું વાત કરી લઉં અને પછી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. બરાબર, તો ચલો હું હવે એના બંધારણ ઉપર વાત કરી લઉં કે કાર્બોનિલ સમૂહ જે છે એનું બંધારણ શું છે અને એનો સ્વભાવ શું છે. ચલો ઓકે. ચલો હવે આપણે કાર્બોનિલ સમૂહ જે છે એનું બંધારણ અને સ્વભાવની વાત કરીએ. તો ધ્યાન આપજો, પહેલા હું બંધારણની વાત કરી લઉં છું કાર્બોનિલ સમૂહનું. હવે જો આમાં CO કાર્બોનિલ સમૂહ, યસ, એના અંદર તમે જોઈ શકો છો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ રીતના ડબલ બોન્ડ હોય છે. બરાબર, યસ. અને કાર્બન કેટલા બંધ બનાવે? ભાઈ 4 બંધ બનાવે. એમાં 2 એણે બનાવી દીધા, તો 2 કંઈક આ રીતના બંધ બનાવશે. ઓકે, તો આ છે તમારો કાર્બોનિલ સમૂહ. હવે ધ્યાન આપજો, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો જો આ 1, આ 2, આ 3 અને આ 4. જ્યારે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? ભાઈ 6 હોય છે. એનો મતલબ આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો કંઈક આ રીતના કાર્બોનિલ સમૂહ, બરાબર, એનું બંધારણ હોય છે. હવે અહીંયા ધ્યાન આપજો, આ કાર્બન જે છે તમે જોઈ શકો છો એક પાયબંધ બનાવી રહેલો છે. અને જે એક પાયબંધ બનાવે ને, યસ,
એનું સંકરણ હોય sp2. તો અહીંયા ધ્યાન આપજો, કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp2. અને આને આમ સમજીએ તો પણ ચાલે કે ભાઈ જો આ કાર્બનની આસપાસ કેટલા થિંગ્સ છે? 1, 2 અને 3 થિંગ્સ. અને 3 થિંગ્સ હોય એટલે કયું સંકરણ આવે? sp2. તો તમે જોઈ શકો છો અહીંયા કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવે છે. બરાબર. હા, હવે જુઓ, તમને ખબર છે ભાઈ કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો 1s2 બરાબર 2s2 2px1 2py0 અને 2py1 2py1 અને 2pz0. કંઈક આ રીતના કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે. બરાબર. તો તમે જોઈ શકો છો જ્યારે આપણે એને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? 1s2 બરાબર યસ 2s1 2px1 2py1 અને શું થઈ જશે? એક ઇલેક્ટ્રોન ઝેડમાં આવી જશે એટલે 2pz1. તો આ રીતના કાર્બન જે છે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. હવે કાર્બન sp2 સંકરણ ધરાવે છે, એનો મતલબ આની એક s વપરાય છે અને 2p વપરાય છે. બરાબર યસ. તો 1p સંકરણમાં ભાગ લીધા વગરની રહી. યસ, અહીંયા 1s અને 2p સંકરણમાં ભાગ લઈને આ રીતના sp2 સંકૃત કક્ષકો બનાવશે, આ રીતના 3. બરાબર યસ, જેમાં એક ઇલેક્ટ્રોન હશે આ રીતના. ઓકે, અને 1p સંકરણમાં ભાગ લીધા વગરની છે, જેના અંદર એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. તો હવે ધ્યાન આપજો, આ 3 sp2 સંકૃત કક્ષક જે છે અવકાશમાં કયા આકારે ગોઠવાશે? તો આપણને ખબર છે 3 જે છે sp2 સંકૃત કક્ષક અવકાશમાં સમચતુષ્ફલકી આકારે ગોઠવાશે આ રીતના. બરાબર, અવકાશમાં સમચતુષ્ફલકી આકારે ગોઠવાશે. યસ, જેમાં દરેકમાં એક શું છે? ઇલેક્ટ્રોન મોજૂદ છે. યસ, 1p સંકરણમાં ભાગ લીધા વગરની છે. એ જે છે ધ્યાન આપજો, આ જે સમતલ છે, આ જે સમતલ છે, આ સમતલમાં 3 ને 3 ગોઠવાઈ ગઈ. આ સમતલને આ રીતના લંબ ગોઠવાશે, જે સંકરણમાં ભાગ લીધા વગરની છે, માટે એની બંને લોબ કેવી હશે? સરખી હશે. બરાબર. તો કંઈક આ રીતના કાર્બનની આજુબાજુ કક્ષકો ગોઠવાયેલી હશે. હવે અહીંયા ઓક્સિજનની આપણે વાત કરીએ તો જો ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર યસ, કેવી છે? તો આનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે 1s2 2s2 અને 2px2 2py1 અને 2pz1 આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે તમને ખબર છે કે ભાઈ અંદરની કક્ષા જે છે એ બંધ બનવામાં ભાગ ના લે. બંધ બનવામાં માત્ર કોણ ભાગ લેશે? તો બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન જ. તો હવે ધ્યાન આપજો, એમાં 2p એવી છે કે જેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. બરાબર. તો આ 2p ઓક્સિજનની કંઈક આ રીતના એકબીજાને લંબ ગોઠવાયેલી હશે. બરાબર, એ આ રીતના ગોઠવાયેલી હશે. જેના અંદર એક ઇલેક્ટ્રોન હશે, જેની ભાગીદારી થવાથી અહીંયા સિગ્મા બંધ બન્યો હશે, અને 1p આ રીતના ગોઠવાયેલી હશે. બરાબર, જેમાં એક ઇલેક્ટ્રોન છે. ઓકે યસ. હા, અને 2p તો થઈ ગઈ. હવે આપણી પાસે એક s છે અને એક p છે. યસ, જેમાં 2 ઇલેક્ટ્રોન છે sમાં અને 2p માં છે. તો આ રીતના 2 એની પાસે બરાબર લોન પેર પડેલી છે. ઓકે યસ. હવે તમે જોઈ શકો છો આ ઊભી p અને આ ઊભી p, એમનું અહીંયા સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગ થવાથી શું થશે? આખી દિવાલ ઊભી થઈ જશે એક. બરાબર યસ, જેને આપણે શું કહીશું ભાઈ? પાઈ બંધ. તો તમે જોઈ શકો છો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બોન્ડ છે અને એક શું છે? પાઈ બંધ છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ બને છે અને એક કયો બંધ બને છે? પાઈ બંધ. હા, અને આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. યસ, એની આ sp2 સંકૃત કક્ષકો અવકાશમાં સમચતુષ્ફલ અવકાશમાં સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય છે, જેના કારણે આ જે બંધકોણ હશે સંકૃત કક્ષકો વચ્ચેનો એ 120 હશે. તો અહીંયા બંધકોણ કેટલું હોય છે? 120. જેના કારણે આનો આકાર આપણે શું લખીશું? તો સમતલીય ત્રિકોણ આકાર. આપણે લખીશું કાર્બોનિલ સમૂહ જે છે કયા આકારે ગોઠવાયેલો હોય છે? તો સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલો હોય છે, અને એક પ્લેનાર છે એમ કહીએ તો એ ચાલે. બરાબર, સમતલીય છે. ધ્યાન આપજો, સમતલીય છે. યસ, આ સમતલની ઉપરની બાજુ અને નીચેની બાજુ આ રીતના આ આખો સમતલ છે, આખો ભાગ જે છે આખો સમતલ છે. બરાબર, આ સમતલની ઉપરની બાજુ અને નીચેની બાજુએ આ રીતના કક્ષકોનું સંમિશ્રણ થવાથી તમને ઇલેક્ટ્રોનનું વાદળ જોવા મળશે. તો આને આ રીતના બતાવીએ તો એ ચાલે. ધ્યાન આપજો, આ કાર્બન અને ઓક્સિજન યસ આ જે છે આખા સમતલમાં છે, એમાં આ સમતલ જે છે બરાબર એની આ મીન્સ આ જે પેપર છે એની બહારની બાજુએ છે, જ્યારે આ પેપરની અંદરની બાજુએ છે, અને આ પેપરમાં છે. એનો મતલબ આ 3 ને 3 સમતલમાં આવી ગયા. યસ, આ સમતલની ઉપરની બાજુએ આ રીતના પાઈ બંધ હશે. યસ, અને આ નીચેની બાજુ આ રીતના પાઈ બંધ હશે. એનો મતલબ કે ઉપર અને નીચે બંને બાજુએ તમને ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જોવા મળશે, ઇલેક્ટ્રોનનું વાદળ જોવા મળશે. બરાબર, તો આ એનું બંધારણ છે. તો ધ્યાન આપજો, કાર્બોનિલ સમૂહ જે છે સમતલીય છે.
બરાબર, એની ઉપર અને નીચેની બાજુએ ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું છે સમતલની ઉપર અને નીચેની બાજુ. તો આ રીતના સમતલીય છે. યસ, કાર્બોનિલ સમૂહ, અહીંયા ઓક્સિજન છે, અહીંયા કાર્બન છે. ધ્યાન આપજો. યસ, એક બંધ આમ છે સમતલમાં, એક બંધ આ રીતના સમતલની, બરાબર, આ સાઈડ છે આપણે કહી શકીએ, એક આ રીતના બહારની સાઈડ છે ને એક સમતલમાં છે. યસ, અને પી જે છે આ રીતના ઊભી છે, આ રીતના ઊભી છે. પી કક્ષક એમાં એક આમ ઊભી છે ને એક અહીંયા ઊભી છે, અને આ પી કક્ષકોનું સંમિશ્રણ થવાથી શું બનેલું છે? તો ઉપરની બાજુએ પાયબંધ અને નીચેની બાજુએ પાયબંધ બનેલો છે. તો ધ્યાન આપજો, કાર્બોનિલ સમૂહ જે છે આવો સમતલીય છે, આ દિમાગમાં ફિટ રાખજો. અને આ સમતલની ઉપરની બાજુએ પાયબંધ બનવાને કારણે ઇલેક્ટ્રોનનું વાદળ અને નીચેની બાજુએ પાયબંધ બનવાને કારણે ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું હોય છે. સમજી ગયા વાતને? યસ. તો આ થઈ ગયો તમારો કાર્બોનિલ સમૂહનું બંધારણ. તો આપણને પૂછી નાખે કાર્બોનિલ સમૂહમાં કાર્બન કયું સંકરણ ધરાવે છે, કહી દો sp2. બરાબર, કાર્બોનિલ સમૂહના અંદર જે બે બંધ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે, એમાં એક સિગ્મા બંધ છે ને એક પાય બંધ છે. સિગ્મા બંધ કેવી રીતના બનેલો છે? તો કહી દો, જુઓ, કાર્બનની sp2 અને ઓક્સિજનની એક પી, એમની વચ્ચે સંમિશ્રણ થવાથી તમારો સિગ્મા બંધ બનેલો છે. પાય બંધ કેવી રીતના બનેલો છે આપણને પૂછે કાર્બોનિલ સમૂહમાં, તો કહી દો કે ભાઈ કાર્બનની એક પી સંકરણમાં ભાગ લીધા વગરની અને ઓક્સિજનની પી, એમની વચ્ચે સાઇડ ઓવરલેપિંગ થવાથી પાયબંધ રચાયેલો છે. બરાબર, તમને પૂછવામાં આવે કે કાર્બોનિલ સમૂહના અંદર, બરાબર, બંધ કોણ કેટલાનો છે? તો કહી દો 120 છે. આકાર કયો છે? સમતલીય ત્રિકોણ અથવા સમતલીય. બરાબર, તો એનું બંધારણ થઈ ગયું. ચલો, ઓકે, આવડશે. હવે આનું જે લખાણ છે, બરાબર, એ તમારે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાં મેં આ ચેપ્ટરની પીડીએફ મૂકેલી હશે, બરાબર, ત્યાંથી તમારે આ ચેપ્ટરની પીડીએફ ડાઉનલોડ કરીને આનું લખાણ લખી લેવું. બરાબર, યા તો હું એનું વોટ્સઅપ કરી દઈશ તમને. બરાબર, તો આના વિશે જેમ હું અહીંયા તમને જે એક્સપ્લેન કરેલું છે, જે મેં સમજાવ્યું છે, એનું લખાણ એના અંદર લખેલું હશે, તમારે ત્યાંથી લખી લેવાનું રહેશે. ચલો, બરાબર, યસ. ચલો, હવે હું તમને બતાવી દઉં સ્વભાવ કાર્બોનિલ સમૂહનો. બરાબર, તો આ બંધારણ થઈ ગયું. હવે આપણે તમને સ્વભાવ બતાવી દઈએ કાર્બોનિલ સમૂહનો. તો ચલો, તો કાર્બોનિલ સમૂહનો સ્વભાવ. હવે જો મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ કાર્બોનિલ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, બરાબર, અને આ કાર્બન સાથે આ રીતના અહીંયા, બરાબર, કેટલાક સમૂહ જોડાયેલા હશે. બરાબર, તો કંઈક આ એનું બંધારણ હતું. હવે અહીંયા કાર્બન અને ઓક્સિજનમાં તમે જોઈ શકો છો, એક બંધ સિગ્મા છે અને બીજો બંધ પાઈ છે. હા, અને પાઈ જે છે બહુ કમજોર હોય છે અને સિગ્મા જે છે સ્ટ્રોંગ હોય છે, આપણને ખબર છે. હવે જો કાર્બન અને ઓક્સિજનમાં તમને ખબર છે ઓક્સિજનની વિદ્યુતઋણતા જે છે ને કાર્બન કરતાં વધારે છે. માટે કાર્બન શું કરશે? આ જે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન છે, બરાબર, કારણ કે પાઈ બંધ જે છે ને બહુ નિર્બળ છે, માટે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન શું કરશે? પોતાની તરફ ખેંચી જશે. યસ, જેના કારણે આપણે કહીશું કાર્બન અને ઓક્સિજન વચ્ચે કંઈક આ રીતના ઇલેક્ટ્રોનની ઘનતા હતી. અહીંયા ભાઈ ઉપર પાયબંધ હતો આ રીતના, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ફેલાયેલી હતી, નીચે ઇલેક્ટ્રોનની ઘનતા હતી, બરાબર, ઉપર અને નીચેની બાજુએ. તો હવે ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન ખેંચી જશે, જેના કારણે કંઈક આવું થશે. તમે જોશો ને તો તમને કંઈક આવું જોવા મળશે કે ભાઈ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનની ઘનતા તમને વધારે જોવા મળશે અને કાર્બન તરફ ઓછી જોવા મળશે. કેમ? કારણ કે ભાઈ કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, માટે ઓક્સિજન શું કરશે? આ પાયબંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે, જેના કારણે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનની ઘનતા તમને વધારે જોવા મળશે, બરાબર, અને કાર્બન તરફ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી જોવા મળશે. માટે આપણે કહી શકીએ કે ભાઈ ઓક્સિજન ઉપર આ રીતના અંશતઃ ઋણ વીજભાર ડેવલપ થશે અને કાર્બન ઉપર આ રીતના અંશતઃ ધન વીજભાર ડેવલપ થશે, બરાબર. યસ, તો આ રીતના ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર ડેવલપ થશે. એનું કારણ શું છે? કારણ એ છે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે અને પાછો પેલો પાયબંધ એકદમ નિર્બળ છે, માટે ઓક્સિજન શું કરશે? પાયબંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે, જેના કારણે આના ઉપર જે ઇલેક્ટ્રોન ક્લાઉડ હતો, ઇલેક્ટ્રોનનું વાદળ હતું, એ બધું કોની તરફ ખેંચી જશે? ઓક્સિજન તરફ. માટે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા તમને વધારે જોવા મળશે. અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ વધારે જોવા મળશે, અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ ઓછું જોવા મળશે. માટે આપણે કહી શકીએ એનો એક છેડો જે છે માઇનસ બની જશે અને બીજો છેડો પ્લસ બની જશે. એનો મતલબ ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર ડેવલપ થશે અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર ડેવલપ થશે, બરાબર. યસ, હવે ધ્યાન આપજો, આ જે ધન વીજભારિત જે ભાગ છે, બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. યસ, આ ભાગ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કયો ભાગ વર્તે? કે જ્યાં ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપ હોય એ ભાગ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, બરાબર. યસ, હા, જેને કહેવાય લુઈસ એસિડ, કારણ કે આ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે,
માટે આને લુઈસ એસિડ કહેવાય. યસ. અને આ ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, જે અંશતઃ ઋણ વીજભાર ડેવલપ થયેલો છે જેના પર, યસ, એ ભાગ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. યસ. અને આનું બીજું શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. કેમ? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે માટે આ ઇલેક્ટ્રોન આપી શકે છે માટે, અને જે ઇલેક્ટ્રોન આપે એને કહેવાય બેઝ, માટે આપણે આને શું કહી શકીએ? ભાઈ આ લુઈસ બેઝ તરીકે વર્તે છે. સમજી ગયા ને? તો ધ્યાન આપજો, કાર્બોનિલ સમૂહના અંદર એક છેડો જે છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને એક છેડો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. એનો મતલબ કાર્બન ધરાવતો જે છેડો છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને ઓક્સિજન ધરાવતો જે છેડો છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે કાર્બોનિલ સમૂહમાં. આમ આપણે કહી શકીએ કાર્બોનિલ સમૂહ જે છે સ્વભાવે ધ્રુવીય છે. આપણે કહી શકીએ સ્વભાવે કેવો છે? ભાઈ ધ્રુવીય. એનો એક છેડો ધન બની ગયો, બીજો છેડો ઋણ બની ગયો. તો આપણે કહી શકીએ આ સ્વભાવે કેવા છે? ધ્રુવીય છે. માટે યાદ રાખજો, કાર્બોનિલ સમૂહ ધરાવતા જેટલા પણ સંયોજનો હોય છે એ સ્વભાવે કાર્બોનિલ સમૂહના કારણે ધ્રુવીય હોય છે. બરાબર? યસ. અને એમની ધ્રુવીયતા પણ ધ્યાન આપજો. જો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપણે જોડી દઈએ તો આ ઇલેક્ટ્રોન દાતા અહીંયાથી શું કરશે? ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, જેના કારણે ઇલેક્ટ્રોન વધુ ને વધુ અહીંયા જશે. તો એમની ધ્રુવીયતા, જો અહીંયા કાર્બન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડીએ ને તો ઓર વધી જશે ધ્રુવીયતા. તો ધ્યાન આપજો કે દાખલા તરીકે મારી પાસે આ સંયોજન છે. બરાબર? યસ. મારી પાસે એક આ સંયોજન છે. યસ. મારી પાસે એક આ સંયોજન છે. તો આમાંથી વધુ ધ્રુવીય સંયોજન કયું હશે? બરાબર? વધુ ધ્રુવીય સંયોજન કયું? તો આપણે કહીશું જો આ ઇલેક્ટ્રોન દાતા છે, આ ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, જેના કારણે વધુને વધુ ઇલેક્ટ્રોન કોની તરફ આવશે? ઓક્સિજન તરફ. બરાબર? આ બંને બાજુ ઇલેક્ટ્રોન દાતા છે, જે ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, જેના કારણે ઓર આ વધારે ધ્રુવીય બનશે. તો ધ્યાન આપજો, ફોર્માલ્ડિહાઇડ કરતા એસિટાલ્ડિહાઇડ વધારે ધ્રુવીય હોય ને એના કરતા એસિટોન વધારે ધ્રુવીય હોય. કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાશે એમ એમ આ કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા વધતી જાય છે. બરાબર? અને આમની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે અરાઉન્ડ 2.3 થી લઈને 2.7 ડી/, એની વચ્ચે હોય છે. બરાબર? તો આ વસ્તુ ધ્યાન આપજો. તો યાદ રાખજો, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે સ્વભાવે કેવા છે? તો ભાઈ સ્વભાવે ધ્રુવીય હોય છે. અને જેમ અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાતા જશે એમ ધ્રુવીયતા આમની વધતી જાય છે. બરાબર? તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો. ઓકે, તો આ એમનો સ્વભાવ થઈ ગયો. બરાબર? તો મેં બંધારણ બતાવી દીધું કાર્બોનિલ સમૂહનો અને એનો સ્વભાવ તમને બતાવી દીધો. ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. હવે આપણે પર્ટિક્યુલર આલ્ડીહાઇડ ઉઠાવીને એ આલ્ડીહાઇડનું નામકરણ તમને શીખવાડીશું, અને પછી કીટોન ઉઠાવીને કીટોનનું નામકરણ તમને શીખવાડીશું, અને પછી એના પછી આલ્ડીહાઇડ અને કીટોનની એક સાથે બનાવટ લઈ લઈશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. હા, આનું લખાણ પણ હું તમને વોટ્સઅપ કરી દઈશ, યા તો પછી તમારે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાંથી PDF આ ચેપ્ટરની ડાઉનલોડ કરી લેવાની રહેશે. બરાબર? એમાં આના વિશે જે મેં તમને સમજાવ્યું છે એના વિશે બધું લખાણ લખેલું હશે. ચલો, ઓકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.